નમસ્તે દર્શક મિત્રો, એફએમ વિલાસ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું અવતી જાની મકવાણા। સર કરતા પહેલા નજર કરી શકતા મુખ્ય સમાચાર પર। ભરૂચમાં કોંગ્રેસ મહિલા સમિતિ દ્વારા મોંઘવારી ઉપર અનોખો વિરોધ। 5 સર્કલ નજીક વિશેષ કાર્યક્રમ અપાયો। ગેસ અને તેલના ભાવ વધારા મુદ્દે વિરોધ પ્રદર્શન કરાયું। ભરૂચના દશાશ્વમેઘ ઘાટ નજીકના બળિયાદેવ મંદિરના ટ્રસ્ટમાં જીવી ટ્રસ્ટીને મરણ જાહેર કરતા વિવાદ। સમગ્ર મામલો સુરત ચેરિટી કમિશનરમાં પહોંચતા સ્ટે અપાયો। ભરૂચમાં સગીરા સાથે દુષ્કર્મ કરનાર નરાધમ સામે બળાત્કાર પોક્સો એક્ટનો ગુનો દાખલ। બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ। દહેજ દરિયા કિનારે 2 ડોલ્ફિનનું રેસ્ક્યુ કરાયું। દરિયાના પાણીમાં પુનઃ છોડવાના પ્રયાસ। ભરૂચમાં આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ દ્વારા એવોર્ડ સમારંભ યોજાયો। ભારત દેશના અલગ અલગ રાજ્યોમાંથી અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા। ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428262273 ઉપર સંપર્ક કરી શકો છો। ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9428262273 8980960231। ઓફિસ નંબર 8 આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ। ભરૂચના દશાશ્વમેઘ ઘાટ નજીકના બળિયાદેવ મંદિરના ટ્રસ્ટમાં જીવી ટ્રસ્ટીને મરણ જાહેર કરતા વિવાદ ઉભો થયો છે। ભરૂચની ભૃગુ ઋષિની તપોભૂમિ દાંડિયા બજાર નજીક અતિ પૌરાણિક બળિયાદેવ મંદિર સહિત અન્ય મંદિર આવેલા અને બળિયાદેવ મંદિર સાર્વજનિક ટ્રસ્ટ તરીકે 1985થી નોંધાયેલ છે અને આ બળિયાદેવના મંદિર ટ્રસ્ટ સંચાલિત હોય, જેમાં જૂના ટ્રસ્ટીઓ મૃત્યુ પામ્યા હોવાના એક ઠરાવ રજૂ કરી નવા ટ્રસ્ટીઓના નામ ઉમેરો કરવા બાબતનો ઠરાવ કરી તેમાં ખોટા ઠરાવ અને ખોટા સોગંદનામા ઉપર નવા ટ્રસ્ટી નવીન રાણાએ અન્ય સોગંદનામા કર્યા હોય અને જીવતા વ્યક્તિઓને મરણ જાહેર કરી કૌભાંડ કર્યું હોવાના આક્ષેપો થયા છે, જેના કારણે જૂના ટ્રસ્ટી જે જીવિત છે તેઓએ સુરત કમિશનરમાં ફરિયાદ કરી હતી। સુરત ચેરિટી કમિશનરમાં ફરિયાદ કરવામાં આવતા 19/5/2025ના રોજ રજૂ કરી ટ્રસ્ટી બની જતા નવીનચંદ્ર રાણાએ અશ્વિન માસ્ટર કે જેઓ જીવિત હોવા છતાં સોગંદનામા ઉપર મૃતક જાહેર કરી તથા અન્ય ટ્રસ્ટીઓના પણ મરણ અંગેના કોઈ પણ પુરાવા રજૂ કર્યા વિના અને મરણની તારીખો પણ સોગંદનામામાં રજૂ કર્યા વિના ખોટા નોટરી રૂપભૂત સોગંદનામા રજૂ કર્યા હોય અને સોગંદનામા વકીલે પણ મરણ પ્રમાણપત્ર પર અટેચ કર્યા ન હોવાના કારણે સોગંદનામા કર્યા હોય, જે સોગંદનામા સાચા તરીકે ભરૂચ ચેરિટીમાં રજૂ કરી ટ્રસ્ટી બની જતા જૂના ટ્રસ્ટીના જેના મરણ જાહેર કર્યા છે તેઓ અશ્વિન માસ્ટર જીવિત હોય તેવા અશ્વિન માસ્ટરે પોતે જીવિત છે તેવો પુરાવો રજૂ કરવા પત્રકાર પરિષદ સંબોધવી પડી અને નવા ટ્રસ્ટીઓએ નકલી સોગંદનામા રજૂ કરી ગંભીર પ્રકારનો ગુનો કર્યો હોય તે મામલે સુરત ચેરિટી કમિશનરમાં અપીલ દાખલ કરતા હાલ ટ્રસ્ટી તરીકે જોડાયેલા ઈસમો સામે સ્ટે આપવામાં આવ્યો છે અને ખોટા સોગંદનામા રજૂ કરનાર અને ટ્રસ્ટી તરીકે નવા ઉમેરાયેલાઓને નોટિસ કાઢી જૂના ટ્રસ્ટીઓ મૃત્યુ પામ્યા છે તેમના પુરાવા મેળવવાની તજવીજ હાથ ધરી છે। જોકે ખોટા સોગંદનામા રજૂ કરવા અને ચેરિટી ભરૂચ કચેરી ખાતે ખોટા દસ્તાવેજો રજૂ કરી ગંભીર પ્રકારનો ગુનો કરવો તે ફોજદારી રાહે ગુનો બને છે, જેના કારણે સુરત ચેરિટી કમિશનર પણ આવનાર સમયમાં ગંભીર પ્રકારનો હુકમ કરે તો ગુનો દાખલ થઈ શકે તેમ છે। હું અશ્વિન રમણલાલ માસ્ટર બળિયાદેવ મંદિર દશાશ્વમેઘ રોડ નો ટ્રસ્ટી છું। એ ટ્રસ્ટ 1985થી અમે ફોર્મ કરેલું। ત્યાર પછીના આ વિખવાદ ચાલતો હતો અને એ વિખવાદમાં આ નવા ટ્રસ્ટી આવી ગયા અને એમને મને મરેલો જાહેર કર્યો અને જે સદંતર ખોટું છે। કેસ તો હજુ હમણાં ઇમિડિયેટલી થયો। અમને ખબર પડી કે આ કેસ આ લોકોએ કરેલું છે જૂનું
અને એમાં મારું નામ મરણમાં આપેલું છે. એટલે અમે તાત્કાલિક સુરત કમિશનરને મળ્યા અને એમને ઇમિડિયેટલી મને એક સ્ટે આપ્યો. એ સ્ટે 2-4 સુધી આપેલો છે અને એ કેસ એમને બોલાવવામાં આવશે બધાને, ત્યાર પછી આગળ ચાલશે. હાલમાં જે ઓપીટી છે તેની પર સ્ટે આપી દીધો. હા, હાલમાં જે નવો ટ્રસ્ટ આ લોકો દાખલ કર્યું છે એના ઉપર ચેરિટી કમિશનરે ઇમિડિયેટલી સ્ટે આપેલો છે. સર, નવા ટ્રસ્ટીઓ કોણ કોણ છે? આ નવા ટ્રસ્ટીઓ જે છે એમાં એક નવીનભાઈ ડાયાભાઈ રાણા, નિમેશ નવીનચંદ્ર રાણા, ડાયાભાઈ રાણા, રમેશભાઈ મોહનભાઈ રાણા, જીતેન્દ્ર ભગવતલાલ મોદી. ભરૂચમાં એક્ટિવાની ચોરી કરતો ગઠિયો સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચના પાંચબત્તી વિસ્તારમાં ટ્રાફિક પોલીસ ચોકી નજીક દાઉદ શોપિંગ સેન્ટર આવેલું છે અને આ શોપિંગ સેન્ટરમાં ડિવાઇન હાર્ટ હોસ્પિટલ આવેલું છે અને આ હોસ્પિટલમાં એક એક્ટિવા ચાલક પોતાના કામ અર્થે આવેલો હોય અને એક્ટિવા પાર્ક કરી હોસ્પિટલ ગયા બાદ પરત એક્ટિવા નજીક આવતા એક્ટિવા ગુમ હોવાના કારણે એક્ટિવાની ચોરી થઈ હોવાનું અનુમાન લગાવતા હોસ્પિટલના સીસીટીવી ચકાસવામાં આવતા સીસીટીવી કેમેરામાં એક બુકાનીધારી ગઠિયો પ્રથમ એક એક્ટિવામાં ચાવી નાખી ચાલુ કરવાના પ્રયાસ કરતો હોય અને તે ચાવી ન લાગતા અન્ય એક્ટિવામાં ચાવી નાખતા જ લોક ખુલી જતા ગઠિયો એક્ટિવાની ચોરી કરી રફુચક્કર થતો હોવાની ઘટના કેદ થતા સીસીટીવી ફૂટેજના આધારે એક્ટિવાના મૂળ માલિકે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે પહોંચી અજાણ્યા ગઠિયા સામે એક્ટિવા ચોરીની ફરિયાદ નોંધાવી હતી. ભારતની જીતના વધામણાને લઈ પાંચબત્તી સર્કલ ઉભરાયું હતું. ભરૂચ જિલ્લામાં ભારત ન્યુઝીલેન્ડની ફાઇનલ મેચનો રોમાંચક માહોલ મોડી રાત્રિ સુધી જામતા અનેક સ્થળોએ ટીવીના શોરૂમ ઉપર ટીવીમાં મેચ જોવા માટે લોકોએ ભારે દોટ મૂકી હોય અને ફાઇનલ મેચમાં આખરે ભારતે પ્રથમ બેટિંગમાં 255 રન કરી તેના જવાબમાં ન્યુઝીલેન્ડે 159 રનમાં ઓલ આઉટ થતા અને ભારતનો 96 રને વિજય થતા સમગ્ર ભરૂચ જિલ્લામાં ક્રિકેટ પ્રેમીઓમાં ઉત્સાહ અને ઉમંગ સાથે પાંચબત્તી સર્કલ નજીક વિવિધ વિસ્તારોમાંથી ક્રિકેટ પ્રેમીઓ સહિત ઢોલ નગારા સહિત ભારતના ઝંડા સાથે રોડ પર ઉતરી આવતા પાંચબત્તી સર્કલ નજીક ચારે બાજુ લોકોનું માનવ મહેરામણ જામી જતા અને ઘણા ક્રિકેટ પ્રેમીઓ જોખમી રીતે ફટાકડા ફોડી આતશબાજી કરતા અને સતત વાહન વ્યવહારને અડચણરૂપ લોકો ઊભા રહેતા 2 કલાક સુધી લોકોએ સેલિબ્રેશન કર્યા બાદ પણ લોકો સ્થળ ઉપરથી ખસવાનું નામ ન લેતા પોલીસે પણ બળ પ્રયોગ કરી લોકોને વેરવિખેર કરવા લાઠીચાર્જ કરવાની ફરજ પડી હોવાના ચોંકાવનારા દ્રશ્યો પણ સર્જાયા હતા. ભરૂચ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ દ્વારા એવોર્ડ સમારંભ યોજાયો હતો. ભરૂચ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદના અધ્યક્ષ ડોક્ટર ટીએમ ઓનકાની આગેવાનીમાં ભરૂચમાં ડોક્ટર BR આંબેડકર ભવન હોલ ખાતે સેવા સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સેવા સન્માન ભારત 2026નું આયોજન કરવામાં આવતા ભારત દેશના વિવિધ ક્ષેત્રના તમામ ઋતુમાં ખડે પગે કામ કરતા અને માનવ સુરક્ષા સહિત વિવિધ સેવાભાવી સંસ્થાઓ થકી માનવોને મદદરૂપ થઈ સારી કામગીરી કરનારા તથા સોશિયલ વર્કર, શિક્ષણ વર્કર તથા પત્રકાર જગત સહિત સમાજ સેવક સહિત વિવિધ અલગ અલગ ક્ષેત્રમાં સારી કામગીરી કરનારા મહારાષ્ટ્ર, રાજસ્થાન, તેલંગાણા, સુરત, અમદાવાદ, ન્યૂ દિલ્હી સહિત ભરૂચ જિલ્લા તથા વિવિધ રાજ્યોમાં કામ કરતા અને સેવા આપતા મહાનુભાવોનું વિશેષ આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદના ખેસ તથા એવોર્ડ તથા તેના સન્માન પત્ર અર્પણ કરી મહાનુભાવોનું સન્માન કરી પ્રોત્સાહન પૂરું પાડતા સન્માન મેળવનાર મહાનુભાવોમાં પણ એક અનેરી ખુશી જોવા મળી હતી. આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદના અધ્યક્ષ ડોક્ટર TM ઓનકારે સમગ્ર અલગ અલગ સ્થળેથી આવેલા અભિનેતાઓ, બોલિવૂડ તથા ટોલીવૂડ સહિત મોટા પ્રમાણમાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને શિક્ષણ જગતના ભૂલકાઓએ પણ દેશભક્તિના વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરતા દેશભક્તિ જેવો માહોલ પણ જામ્યો અને ઉપસ્થિત સૌ જનમેદની પણ મંત્રમુગ્ન બની હતી. सुबह सुबह शुरू हुए बाबा कब छुटकारा मिलेगा इससे पता नहीं बेटा मेरे को चश्मा कहीं नहीं मिल रहा है तू ही ढूंढ के दे दे ना क्यों सुबह सुबह परेशान करते हो बाबा आप खुद ही ढूंढो ना मेरे चश्मा नहीं तो रखा कहाँ है दिख नहीं रहा है चश्मा कहाँ गया पापा आपने नाक में दम करके रखा है क्यों परेशान कर रहे हो अपना चश्मा खुद संभाल के नहीं रख
मतलब आपकी हॉस्पिटलिटी करना, रहना, खाना पीना, ये सब बहुत मुश्किल बड़ा काम है। फिर भी ये संस्था ने जो साहस दिया है, मैं इनको, इनके साहस को भी नमन करता हूँ। आप सब लोग जो इधर पधारे हैं, और जैसे बताया गया सूची में कि अलग अलग क्षेत्र में आप लोगों ने जो सेवा का जो ભરૂચમાં સગીરા સાથે દુષ્કર્મ કરનાર નરાધમ સામે બળાત્કાર પોક્સોનો ગુનો દાખલ કરાયો છે। ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકમાં દુષ્કર્મનો ભોગ બનેલી સગીરાની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેણે આક્ષેપ કર્યો છે કે ભોગ બનનાર સગીરા 15 વર્ષ અને 11 મહિનાની છે, જે ભરૂચની શૈક્ષણિક શાળામાં 1 થી 10 ધોરણ સુધીનો અભ્યાસ કરતી હોય અને 7મા ધોરણમાં અભ્યાસ કરતી વેળાએ પાડોશી યુવક હિતેશ સુરેશ વસાવા ઉંમર વર્ષ 21 અને 7 મહિના સતત 7મા ધોરણથી સગીર વિદ્યાર્થીનીનો પીછો કરી તેની સાથે વારંવાર અલગ અલગ સ્થળોએ લઈ જઈ દુષ્કર્મ કર્યું હોય અને તાજેતરમાં ધૂળેટીના સમયે પણ હિતેશ વસાવે ફરિયાદીની ભોગ બનનાર સગીરાને તેણીના ઘરે લઈ જઈ તેણીની સાથે ગંભીર પ્રકારનું દુષ્કર્મ કર્યું હોય અને ત્યાર પછી પણ સગીરા સાથે વારંવાર દુષ્કર્મ કર્યું હોય તેવા ભોગ બનનારની માતાએ ફરિયાદમાં આક્ષેપ કરતા આખરે પોલીસે ભોગ બનનારની માતાની ફરિયાદના આધારે હિતેશ સુરેશ વસાવા સામે અપહરણ, બળાત્કાર, પોક્સો સહિતની કલમ મુજબ ગુનો દાખલ કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। ઉત્થાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મહિલાઓનો સન્માન સમારંભ યોજાયો હતો। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ઉત્થાન ચેરિટેબલ ટ્રસ્ટ મહિલાઓના સન્માન અને પ્રોત્સાહન માટે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં સમાજના અગ્રણીઓ તથા મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ સમગ્ર કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ પરેશ મેવાડાના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે ભરૂચ જિલ્લાના શ્રેષ્ઠ વહીવટ અને ઉત્કૃષ્ટ કાર્ય કરનાર કાશ્મીરાબેન સાવંત મહિલા અને બાળ વિકાસ અધિકારી તથા માધવીબેન મિસ્ત્રી મામલતદાર તથા શ્વેતા ઠાકોર સામાજિક અગ્રણી, સંધ્યા મિશ્રા સામાજિક અગ્રણી અને કિંજલબેન ચૌહાણ વિશાખા ફાઉન્ડેશનના સભ્યના યોગદાનને બિરદાવવા માટે નારી સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સન્માનિત મહિલાઓને શાલ અને સ્મૃતિ ચિહ્ન તથા ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમ દરમિયાન મહાનુભાવો દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનવા, શિક્ષણને પ્રાથમિકતા આપવા અને સમાજના વિકાસમાં સક્રિય ભાગ ભજવવા માટે પ્રેરણા આપવામાં આવી હતી। આ કાર્યક્રમ દ્વારા મહિલાઓને સન્માન આપવા અને સમાજમાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકાને ઉજાગર કરવાનો સુંદર સંદેશો આપવામાં આવ્યો હતો। ભરૂચમાં કોંગ્રેસ મહિલા સમિતિ દ્વારા મોંઘવારી ઉપર અનોખા વિરોધ પ્રદર્શન કરાયા હતા। ભરૂચ જિલ્લામાં દિવસે ને દિવસે વધતી મોંઘવારી તેમજ ગેસ, પેટ્રોલ અને ખાદ્ય તેલમાં પણ ભાવોમાં થયેલા ભારે વધારા સામે ભરૂચ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા અનોખા અંદાજમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। મહિલા કોંગ્રેસની બહેનો ભરૂચ શહેરમાં પાંચબત્તી વિસ્તારમાં એકત્ર થઈ સરકારની નીતિઓ સામે નારાજગી વ્યક્ત કરી હતી। પ્રદર્શન દરમિયાન બહેનો રોડ ઉપર બેસી ચૂલો સળગાવી તેના પર રોટલા બનાવી ગેસમાં થયેલા ભાવ વધારા સામે અનોખો વિરોધ નોંધાવ્યો હતો। વધતી મોંઘવારીના કારણે સામાન્ય અને મધ્યમ વર્ગીય પરિવારો પર પડતા આર્થિક બોજ અંગે તેમણે સરકારનું ધ્યાન દોરવાના પ્રયાસો કર્યા હતા। આ અંગે મહિલા કોંગ્રેસની પ્રમુખ જ્યોતિબેન તડવીએ કહ્યું હતું કે છેલ્લા કેટલાય સમયથી રસોઈ ગેસ, પેટ્રોલ સાથે ખાદ્ય તેલોમાં પણ ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, જેના કારણે ઘર ખર્ચ ચલાવવો સામાન્ય પરિવાર માટે મુશ્કેલ બન્યો છે। તેમણે કેન્દ્ર સરકાર પાસે ગેસ, પેટ્રોલ અને ખાદ્ય તેલમાં વધારેલા ભાવ તાત્કાલિક ઓછા
તથા ખેંચવાની માંગણી કરી છે. આંદોલન દરમિયાન બહેનો દ્વારા સરકાર વિરોધી સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. સાથે ચેતવણી આપવામાં આવી હતી કે જો સરકાર દ્વારા મોંઘવારી ઘટાડવા માટે વહેલી તકે અસરકારક પગલાં લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન હાથ ધરવામાં આવશે. જો કે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સ્થળ પર હાજર એ ડિવિઝન પોલીસ દ્વારા પ્રદર્શન કરતી મહિલાઓની અટકાયત કરી કાર્યવાહી કરાઈ હતી. નમસ્કાર, હું જ્યોતિબેન કરી ભરૂચ જિલ્લા મહિલા પ્રમુખ બોલું છું. ગઈકાલે વિશ્વ મહિલા દિવસ હતો ત્યારે જે મોદી સાહેબે જે સરપ્રાઈઝ આપી બહેનોને ઘરેલું ગેસના ભાવ 60 રૂપિયા વધારો કરીને બેનની આંખોમાં આંસુ લાવી દીધો છે. ત્યારે દરેક વસ્તુ મોંઘી છે. શાકભાજીથી માંડીને તેલનો ભાવ જોવો, દૂધનો ભાવ જોવો, સ્કૂલની ફી જોવો, સોનું પણ જો 1.5 લાખને પાર કરી ગયું છે. ત્યારે ગરીબ પરિવારના વ્યક્તિને દીકરા કે દીકરીનું લગ્ન કરવું હોય તો કઈ રીતે સોનું ખરીદી શકે? અને આ ગેસના બોટલનો ભાવ પણ 1000 રૂપિયાને પાર થઈ ગયો છે અને તેલનો ભાવ પણ 3,000 રૂપિયાનો ડબ્બો થઈ ગયો છે. ત્યારે મોદી સાહેબ તમે એવું કહેતા હતા કે મારી બહેનો મને કાગળ લખજો, તમારો ભાઈ હાજર થઈ જશે. તો સાહેબ અમે કાગળ લખી થાકી ગયા, પણ આ મોંઘવારી એ માજા મેકી છે. આમાં ગરીબ અને મધ્યમ વર્ગ પીસાઈ રહ્યો છે. કારણ વહેલી તકે આ તમે ઘરેલું ગેસના ભાવ જે વધાર્યા છે તે કંટ્રોલમાં લાવો અને પાછો ખેંચો, અને જો નહીં ખેંચવામાં આવે તો અમે કોંગ્રેસની બહેનો ઉગ્ર આંદોલન કરીશું. આજ રોજ અમે કોંગ્રેસની બહેનો જે ભાવ વધારો થયો છે અમે 5 વાગ્યે ચૂલો સળગાવી અને અમે રોટલા બનાવ્યા અને લાકડાના ભારા, છાણા અને ગેસના બોટલ લઈને અમારી બહેનો આજે 5 વાગ્યાથી રસ્તા પર ઉતરી આવી છે. ભરૂચમાં ભર ઉનાળે ચોમાસા જેવા માહોલમાં લાખો લીટર પાણીનો બગાડ થયો હતો. ભરૂચમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ ઊભો થયો છે. ડુંગળી વિસ્તારમાં આવેલા 10 લાખ લીટર પાણી માર્ગો ઉપર ફરી વળ્યું હોવાના દ્રશ્યો વાયરલ થયા છે. માર્ગ પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઉનાળામાં પાણીની જરૂરિયાત સમયે જ પાણી વહી જતા તંત્ર સામે આક્રોશ વ્યક્ત થઈ રહ્યો છે. નલ સે જલ યોજના હેઠળ 2 કરોડના ખર્ચ બનાવવામાં આવી હતી ટાંકીનો વાલવ ખરાબ થતાં જ સમગ્ર ટાંકીનું પાણી ખાલી ખમ જોવા મળ્યું હતું. અન્ય કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે લાખો લીટર પાણી ગટરમાં વહી ગયું હતું. ભર ઉનાળે ડુંગળી વિસ્તારમાં આસપાસમાં લોકોએ પાણી રોડ ઉપર ઠલવાતા ચોમાસા જેવો માહોલનો અનુભવ કરવો પડ્યો હતો. ડુંગળી વિસ્તારની જે ટાંકી ઘર લીકેજ થાય છે, હજારો ટન લીટર પાણી વેખરાય છે. કેમ કે આ નગરપાલિકાની આંખ નથી ખુલતી? અને હું આ ચેનલના અને વિડીયોના માધ્યમથી કહેવા માંગુ છું કે અહીંયા નગર સેવકો રહે છે અને વિરોધ પક્ષના નેતા જાતે શમશાદ અલી સૈયદથી રહે છે. જ્યારે આટલા વિડીયો કોઈ વાયરલ કરતો હોય તો તમારે આ વાતની જાણ કરવી પડે નગરપાલિકાને. ભરૂચની જનતાને પીવાનું પાણી નથી મળતું, અહીંયા હજારો ટન લીટર પાણી વેખરાય છે. આ બેદરકારી નગરપાલિકાની છે કે નથી? અને વિરોધ પક્ષના નેતા કેમ નથી બોલતા એના બાબતમાં? મારા સોશિયલ મીડિયા પર 10 થી 12 વિડીયો છે, એ વિડીયો બતાવ નહીં તો કે વારે ઘરે આ ટાંકી લીકેજ થાય છે, એની જિમ્મેદારી કોની? અને આ જિમ્મેદારી નગરપાલિકા પૂરી ના કરે ને આવા દિવસમાં આવો ટાંકી ઉભો છે તો મોટું આંદોલન કરશું, જે કે એમનો ભ્રષ્ટાચાર અહીંયાથી દેખાય છે. દહેજ દરિયા કિનારે 2 ડોલ્ફિનનું રેસ્ક્યુ કરી દરિયાઈ પાણીમાં છોડવાના પ્રયાસ કરાયા હતા. દહેજ દરિયા કિનારે 2 ડોલ્ફિનનું રેસ્ક્યુ કરાવ્યું છે. 9/3/2024ના રોજ દહેજના દરિયા કિનારે નાની ડોલ્ફિન જોવા મળી હતી. સવારે 11 કલાકે લો રાઇડમાં 2 ડોલ્ફિન ફસાઈ હતી. લો ટાઇડમાં પણ પાણી ઉતરી જતા ડોલ્ફિન પરત દરિયામાં જવા પામી ન હતી. જે 2 ડોલ્ફિનને દહેજ જેટી પર કામ કરતી બોટ મોટર લોન્ચ અલ હૈદરીના કામદારોએ જોતા આ ડોલ્ફિનને રેસ્ક્યુ હાથ ધર્યું હતું. આ ક્રીકમાં ફસાયેલી અને બંને ડોલ્ફિન દોરીથી બાંધી ફરીથી દરિયામાં પાણીમાં મૂકી દેવાઈ હતી. આ મોટર લોન્ચ દહેજના દરિયાકાંઠે બિરલા કોપર જેટી પાસે કામગીરી કરી હતી. બંને ડોલ્ફિન દરિયામાં ફરીથી સલામતી જતી રહી હતી. જોકે દરિયાકાંઠે કામ કરતા લોકોએ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. આ કામગીરીમાં રોઝા હોવા છતાં બોટમાં કર્મચારીઓ સબ્બીરભાઈ સોઢાએ ભારે મુશ્કેલીઓથી દહેજ દરિયા કિનારાના કાદવ કીચડના સામ્રાજ્ય વચ્ચે પણ ડોલ્ફિનને પરત રવાના કરી હતી. ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે.
પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં SNP ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. SNP ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9428762273 8980960231. ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ. અનમુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચમાં કોંગ્રેસ મહિલા સમિતિ દ્વારા મોંઘવારી ઉપર અનોખો વિરોધ. 5 બત્તી સર્કલ નજીક વિશેષ કાર્યક્રમ અપાયો. ગેસ અને તેલના ભાવ વધારા મુદ્દે વિરોધ પ્રદર્શન કરાયું. ભરૂચના દશાશ્વમેઘ ઘાટ નજીકના બળિયાદેવ મંદિરના ટ્રસ્ટમાં જીવી ટ્રસ્ટીને મરણ જાહેર કરતા વિવાદ. સમગ્ર મામલો સુરત ચેરિટી કમિશનરમાં પહોંચતા સ્ટે અપાયો. ભરૂચમાં સગીરા સાથે દુષ્કર્મ કરનાર નરાધમ સામે બળાત્કાર પોક્સો એક્ટનો ગુનો દાખલ. બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ. દહેજ દરિયા કિનારે 2 ડોલ્ફિનનું રેસ્ક્યુ કરાયું. દરિયાના પાણીમાં પુનઃ છોડવાના પ્રયાસ. ભરૂચમાં આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ દ્વારા એવોર્ડ સમારંભ યોજાયો. ભારત દેશના અલગ અલગ રાજ્યોમાંથી અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. તો તત્સુનિયા સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર. I don't even know if it's real. I don't know if you can know if it's real.